દિયોદરનું વહીવટી તંત્ર જાગ્યું ખરું. દેલવાડા જતા રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવ્યા. ચોમાસું આવે તે પહેલાં વરસાદી તકલીફ ન પડે તે માટે આયોજન કરાય છે, જેને પ્રી-મોન્સૂન કહે છે. પરંતુ વહીવટી તંત્રનું ઉદાસીનતાથી પહેલાં વરસાદ થતાની સાથે જ દિયોદર શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જાય છે. આવી જ દયનીય હાલત દિયોદરથી દેલવાડા તરફ જતા રોડ પર જોવા મળી હતી. નીચાણવાળો વિસ્તાર હોવાથી તેમજ પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થાના અભાવે સામાન્ય વરસાદમાં પરિવાર હોસ્પિટલ આગળ તળાવનું નિર્માણ થઈ જાય છે. વળી દિવસો સુધી આ પાણીનો નિકાલ ન થવાના લીધે વાહન ચાલકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે. રસ્તાનું કામ નબળું હોવાથી અનેક ઠેકાણે રોડ તૂટી જવાથી મોટા ખાડા પડી ગયા હતા, જેના લીધે પાણીમાં ખાડા ન દેખાવાથી અનેક વાહન ચાલકો ખાડામાં પડવા મજબૂર બનેલ છે. તંત્ર પણ જાણે જવાબદારીમાંથી છટકતું હોય તેમ કોઈ પગલાં લેતું નથી. પણ વારંવાર અખબારી અહેવાલો પ્રસિદ્ધ થતા વહીવટી તંત્ર ઊંઘમાંથી બહાર આવી આજરોજ ખાડા પૂરવા કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.